કોઈ સદગુરુઓ સંતોના સાનિધ્યમાં રહીને એની સાથે સત્સંગ કરતાં કરતાં તમારે તત્વબોધ થઈ જાય. તમને એમ લાગી જાય કે હમણાં આપણે યાત્રાધામની ચર્ચા થતા હતા. અમે છીએ ને, અમે આધ્યાત્મિકતા તો બહુ દૂર છે, અમે ધાર્મિક પણ નથી, અમે ઢોંગી માણસ છીએ, માત્ર ઢોંગી. તમને એક દાખલા આપું છું. હમણાં અમદાવાદ ગયા હતા. અમદાવાદથી રણછોડરાયજીના પદયાત્રાઓ ચાલતા હતા. અહીં એક વૃદ્ધાશ્રમ છે, અહીંયા બોલાવ્યા તો ગયા હતા. તો રસ્તામાં એક રોડ ડબલ વે છે, 4 ટ્રેક છે, એક બાજુ બંધ છે, એક બાજુથી માણસો ચાલી રહ્યા છે. તો કરીબ હું 5 કિલોમીટર ગયા અને જગ્યા જોતા હતા કે રણછોડરાયજી રડી રહ્યા છે અને પાછળ છોડીને ભાગ્યા. એટલા ગંદકી કરીને રાખ્યા હતા, ખાઈને ફેંકતા હતા, ખાઈને ડીશ, પત્તલ, ગ્લાસ, ચમચી. અને કહે છે હું યાત્રા કરવા જાઉં છું. આ ભૂદેવી છે, ભગવાનની પત્ની છે, તમે ગંદકી કરીને જાઓ છો, કઈ યાત્રા કરો છો? પાપ ભેગા કરીને જાઓ છો. અહીંયા બધા આવ્યા છે, હમણાં ખાઈને પિચકારી મારશે, બોલે કે હું તો યાત્રા કરવા ગયા હતા. ખાઈને કંઈ પણ ગ્લાસ ફેંકે. એટલા પણ કોમન સેન્સ નથી. તો ધર્મ તો તમારાથી બહુ દૂર છે. સુખ વૈભવ પણ દૂર રહેશે. ધર્મ ભગવાન તો ભૂલી જાય જ્યાં સુધી તમારો સંસ્કાર વિવેક જાગૃત નહીં હોય, જ્યાં સુધી તમને ખબર નહીં પડે કે આ ધરતી રાષ્ટ્ર મારો છે, આ જન્મભૂમિ છે, આ ભગવાનની પત્ની છે. કમસે કમ ધર્મથી બહેકાવ નહીં જ ખબર પડે તો તમારો જન્મભૂમિ છે એનાથી પણ ખબર પડે. પડકા થાય ગાડીમાં, ગાડીના ડ્રાઈવરના ઓલી સીટ ખોલીને થૂકે છે ભાઈ, મજા આવે છે. તમને એટલા દારૂ પીવામાં એમાં મજા આવતા હોય તો જ્યારે તમે જમવા બેસો છો તો દાળની જગ્યા, ભાજીની જગ્યા એક બટકા એ માવા રાખીને ખાતા કેમ નથી? ખાવું જોઈએ ને, મજા આવે તો. છોકરાઓને તમને સટ્ટા રમવામાં આમાં છે તો સ્કૂલમાં શું માટે મોકલો છો? એને સટ્ટા નાનપણથી રમવા દો, જુગાર રમવા દો, મજા આવે. જેટલા તમે કરોડો રૂપિયા ભણવામાં ખર્ચ કરો છો, છોકરો તો અબજો રૂપિયા કમાઈ લે. શું માટે ગલત જગ્યા નહીં જાઓ? પછી કહો બાપુ હું દુઃખી છું. દુઃખી નથી તમે, દુઃખને મજા આવે છે એના સાથે દોસ્તી કરીને રાખ્યા છો. તો જ્યાં સુધી વિવેક જાગૃત નહીં થાય, જ્યાં સુધી અંતર જાગૃત નથી, ધર્મ માત્ર પાખંડ બનીને રહે. જો યુદ્ધ ચાલી રહ્યા છે, એપ્સ્ટીન ફાઇલો ખુલી રહ્યા છે, એટલે એ લોકો પણ કોઈને માને છે, પણ સનાતન સંસ્કૃતિના જે ઉદ્દેશ્ય મૂળભૂત છે એનાથી દૂર છે. એટલે માણસને મારી રહ્યા છે. એ પણ એના દેવતાઓને જેને માનતા એનું નામ લઈ રહ્યા છે અને બોમ્બ ફોડી રહ્યા છે. આવો પૈસા, આવો શિક્ષાનું શું કામ? એટલે ભારતમાં બધા સમય વિદ્યા બોલ્યા હતા. હનુમાનજી મહારાજને કહે છે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. શિક્ષા તો બધાને મળી જાય છે. શિક્ષા તો મારીને આપવું પડે, મારીને તો શિક્ષિત બને સ્કૂલમાં. પણ વિદ્યા ગુરુના સાનિધ્યમાં સેવા કરીને સમર્પણથી પછી વિદ્યા મળે છે. વિદ્યા શિક્ષામાં બહુ અંતર છે. એક કહે છે કે એજ્યુકેશનિસ્ટ છે, એક ટીચિંગ છે, એક છે લર્ન ઇન્ટેલેક્ચ્યુઅલ. જ્યાં સુધી તમે ભણી રહ્યા છો સબ્જેક્ટિવ જ્ઞાન થઈ રહ્યું છે, વિષય વસ્તુના જ્ઞાન છે, અને વિષય વસ્તુના જ્ઞાન લઈને એ મિસાઇલ બનાવે છે, હથિયાર બનાવે છે, પોતાના શરીરમાં બાંધીને ફાટી જાય છે. કેમ કે એનામાં ઇન્ટેલિજન્સ નથી, બુદ્ધિ નથી. વિદ્યા તો બહુ છે, એમ જ્યારે વિદ્યા બહુ હોય તો તમે ઓપરેટ કરે. એટલે આપણા દેશમાં એટલા કોલેજો છે, એ લોકો એજ્યુકેટેડ લેબર પ્રોડ્યુસ કરી રહ્યા છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોડ્યુસ કરતા નથી. અને તમારા જેટલા પણ ભણેલા છો, મોટી કંપનીઓ વિદેશોમાં તમારા બુદ્ધિથી એ લોકો અબજો કમાય છે. પાછો એ પૈસા તમારા ઉપર નાખે છે, ટેરિફ પણ નાખે છે. તો તમને ખબર તો છે, ભણેલા તો છો, પણ ઇન્ટેલિજન્સ નથી.
જ્યાં સુધી ઇન્ટેલિજન્સ નહીં હોય, જ્ઞાન ન થાય, વિસ્ડમ નહીં આવે, એ નહીં આવે તો જીવન મનુષ્યને લઈને પણ પશુત જીવન હોય. એના માટે સત્સંગની જરૂરી છે. આ ઉત્સવ શું માટે છે? એક પ્રતિકાત્મક છે. રામ ભગવાન છે, રામ એમ જ નથી, પણ કહે છે કે પ્રતિકાત્મક તમે અહીંયા પણ શ્રદ્ધા જોડતા જોડતા તમે સમૂળથી નિર્ગુણ તરફ જઈ શકો. અંતિમ 2 મિનિટ તમારું લઈશ અને સમજાઈ દે તો સારું, નહીં સમજાય તો જમવાનું છે. એક બાર એક સંત કૃષ્ણ ભગવાન પાસે ગયા. બોલે ભગવાન તમે કેટલા ખૂબસૂરત છો, તમારા કૃપાથી જગતના બધું કામ ચાલી રહ્યા છે, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રામ. પાછો અહીંયાથી રામ ભગવાન પાસે ગયા, અયોધ્યા ગયા, ભગવાનના દર્શન કર્યા. ભગવાનને જોઈને કરે ભગવાન તમારી બહુ કૃપા છે, એસો કો ઉદાર જગમાહી બિન સેવા જો દ્રવે દીન પર રામ સરિસ કો. અહીંયા પર ગયા, માતાજી પાસે ગયા, ગયા જગન્નાથપુરી.